હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જનરલી જો જોવા જઈએ તો જ્યારે બી વિદ્યાર્થીઓની વાત આવે છે કે ભાઈ અબ્રોડ ભણવા જવું છે અથવા બહાર ભણવા માટે જવું છે અને કેરિયર બનાવવું છે, એ લોકો માટે આજે એક ખરાબ સમાચાર કહી શકાય. કારણ કે જેવી રીતે કેનેડા લોકોની પ્રાયોરિટી હોય છે, જેવી રીતે યુએસએ પ્રાયોરિટી રાખતું હતું, આવી રીતે ધીરે ધીરે કરતાં કરતાં સ્ટુડન્ટોનું એક પ્રાયોરિટી લિસ્ટની અંદર બહુ સારી કન્ટ્રી એટલે એ ઓસ્ટ્રેલિયા કન્ટ્રી હતી. પરંતુ આની અંદર બી અત્યારે કરેક્શનો આવ્યા છે કે જેમાં ગુજરાત સહિતના 6 રાજ્યોના માટે નિયમો જે છે કડક બનાવવામાં આવ્યા છે. જેની અંદર આપણે જો વાત કરીએ તો કેનેડાની અંદર ઓલરેડી વિદ્યાર્થીઓ જે જવા માટે જઈ રહ્યા હતા એમના માટે ઘણું બધું કડક વલણ અપનાવવામાં આવતું હતું. એને કારણે ઘણું સ્ટ્રિક્ટ થયું હતું, વિઝા રેશિયોઝ ઘટ્યો હતો, નંબર ઓફ સંખ્યા ઘટી હતી. ત્યારબાદ યુએસમાં જે ટ્રમ્પ સાહેબના નિર્ણયો હતા કે જેમાં વિદ્યાર્થીઓને વર્ક પરમિટ માટે H1ના પ્રોબ્લેમ્સ ઊભા થયા. આ બધાને કારણે ઓલરેડી 2 ડેસ્ટિનેશન જે વિદ્યાર્થીઓના હતા કે જે ઓલમોસ્ટ ઘણા બધા અઘરા થઈ ગયા હતા. આ સાથેની જો વાત કરીએ તો આજે ઓસ્ટ્રેલિયા તરફથી બી જે અપડેટ આવી રહી છે, આ અપડેટની અંદર ઘણા એવા એમના ધ્યાનમાં આવ્યા છે ઇમિગ્રેશન ઓફિસરના જો કહેવા મુજબ અથવા જે અહેવાલ આવ્યો છે, જે માહિતી આવી છે એ મુજબ જોઈએ તો કે આ એવા રાજ્યો છે કે જ્યાંથી એમને જે પ્રોફાઇલો મળી છે એમાં એમના જે નિયમો છે, ઇમિગ્રેશનના વિઝા લેવા માટેના નિયમો છે, યુનિવર્સિટીના એડમિશન્સના નિયમો છે, આમાં વન ટાઈપ ઓફ કોઈ પ્રકારના ફ્રોડ એમને દેખાઈ રહ્યા હતા અથવા કોઈ પ્રકારના કૌભાંડો એમને દેખાઈ રહ્યા હતા. જેની અંદર એ લોકોએ એટલા માટે થઈને 6 રાજ્યની અંદર એમણે 6 રાજ્યો એટલે કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર કડક વલણો અપનાવ્યા છે અને એમની પ્રોસેસ માટેના નિયમો જે છે એ અઘરા કર્યા છે. કારણ કે એમની પાસે જે આવેલી પ્રોફાઇલ્સ હતી આમાંથી એમને કંઈક એવું જાણવા મળ્યું છે કે જેને કારણે વિદ્યાર્થીઓ કોઈ વન ટાઈપ ઓફ કાયદાઓનો ભંગ કરી અને કોઈ ખોટા રસ્તે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હશે અથવા યુનિવર્સિટીમાં એડમિશન્સ લઈ અને વિઝા મેળવી રહ્યા હતા. આની સાથે જ તેમણે યુનિવર્સિટીઓને બી આદેશ આપ્યા છે કે એ લોકોએ બી જે એસેસમેન્ટ છે એના નિયમો ઘણા બધા એડમિશન માટેના કડક કરવા. કારણ કે જેને કારણે આ ફ્રોડ ના થાય. સ્ટડી વિઝાના જે પ્રોગ્રામો હોય છે એટલા માટે ચલાવવામાં આવતા હોય છે કે એમની જે એજ્યુકેશન સિસ્ટમ હોય, ફોરેનની એજ્યુકેશન સિસ્ટમ, એમને બાળકો એમનો ફાયદો લઈ શકે અને બાળકો એ એજ્યુકેશનમાં જે જેન્યુઅલ બાળકો છે એ ભણી શકે. પરંતુ આના અમુક લોકો મિસયુઝ કરતા હોય છે કે જ્યાં આગળ એ લોકો ઘણી વખતે શું કહેવાય વન ટાઈપ ઓફ કાયદાઓનો ભંગ કરતા હોય છે. આવી બધી જે પ્રવૃત્તિઓ હશે એ ઇમિગ્રેશનના ધ્યાનમાં આવી હોઈ શકે છે, જેને કારણે આ 6 રાજ્યોમાંથી આવવાવાળી પ્રોફાઇલ્સ પર એમણે કડક વલણ અપનાવવાનો આદેશ ઓલરેડી યુનિવર્સિટીને આપ્યો છે. અને આ સાથે જ તે જો જોઈએ તો ઇમિગ્રેશન ઓફિસરે એ બી જણાવ્યું હતું કે જ્યાં આગળ ઓલરેડી જે યુનિવર્સિટી જે છે જેમાંથી બી આવા વિદ્યાર્થીઓ પકડાયા હતા એ તો પકડાયા છે. આમને કારણે થતું એવું હોય છે કે જે યુનિવર્સિટીઝ છે એમની રેપ્યુટેશન, ઓસ્ટ્રેલિયાની રેપ્યુટેશન્સ, આ બધા ઉપર ખતરો ઊભો થઈ શકે એમ છે. એને કારણે આ કડક વલણ એમને અપનાવવું પડ્યું છે. અને આ સાથે જ આપણે જો જોઈએ તો લગભગ વર્લ્ડમાં અમેરિકાના બી જે કડક વલણો અપનાવેલા હતા એમાં બી આપણે આ વસ્તુ જોવા મળી કે ફ્રોડ કરતા લોકો ઉપર વધારે કડક પગલાં લઈ રહ્યા હતા. કેનેડામાં બી કોવિડ બાદ જ્યારે નવા નિયમો આવ્યા, જે નવા નિયમો કડક કરવામાં આવ્યા, આમાં બી લગભગ વધારે પડતું ફોકસ જે ફ્રોડવાળા પર જ હતું. અને આ જ વસ્તુને કારણે અત્યારની કેસની અંદર જે ઓસ્ટ્રેલિયાએ કડક વલણ અપનાવવાનું ચાલુ કર્યું છે એમાં બી આ જ વાત જોવા મળી છે. હવે આની અંદર એક કોમન સવાલ તમારા તરફથી એવો આવી શકે, જે બી તમારો જે બી અભિપ્રાય હોય યા જે બી હોય એ કોમેન્ટ જરૂર કરતા રહેજો. પરંતુ એક આની અંદર કોમેન્ટ એ કરવાનો છે કે આમાં વાંક કોનો? શું આની અંદર જે ઇમિગ્રેશન કડક થાય છે એમાં એમનો વાંક કહેવાય કે જે ફ્રોડ કરે છે એમનો વાંક કહી શકાય? પરંતુ તમારા તરફથી એક ક્વેશ્ચન્સ એવો છે તમને લોકોને કે આમાં આ આખી આ જે સિસ્ટમ થાય છે જેને કારણે ફ્રોડ કરનારાઓ ઠીક છે ભોગવે છે, પરંતુ સારા વ્યક્તિઓ, સારા જેન્યુઅલ વ્યક્તિઓ જે પોતાનું બહાર એજ્યુકેશન લઈ અને કેરિયર બનાવવા માગતા હોય છે એ લોકોને બી આના કડક પગલાઓના નિર્ણય અથવા કડક નિર્ણયો જે થઈ રહ્યા હોય છે આના જે ફળ હોય છે એ ભોગવવા પડે છે. તો એને તો બિચારાને નુકસાન જ છે. તો તમે તમારો અભિપ્રાય જે બી હોય કોમેન્ટ કરી જણાવજો કે આની અંદર ઇમિગ્રેશન પોલિસી જે કડક થાય છે તો એ લોકોનો વાંક કહી શકાય યા ફ્રોડ કરનારાનો વાંક કહી શકાય? તમે તમારો જે બી અભિપ્રાય હોય એ કોમેન્ટ કરજો. અને વિડીયો જો સારો લાગ્યો હોય, અમારી કોશિશ એક સારી લાગી હોય તો એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો, જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી સાચી અને સારી અને સરળ ભાષાની પહોંચાડી શકાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.